Friends, if you rest, you rust. Remember this. હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 અને ગુજરાતી મીડિયમ ચેપ્ટર 5 આપણું ચાલી રહ્યું છે. એમાં આજનું લેક્ચર બીજું છે. જેનેટિક્સમાં છીએ આપણે. અમુક બધી કોમન વસ્તુ મેં લાસ્ટ લેક્ચરમાં વાતચીત કરી હતી, જે દરેક વિદ્યાર્થીએ વાંચી લીધી હોવી જોઈએ અને સમજી લીધી હોવી જોઈએ. અને લાસ્ટ લેક્ચર પણ વ્યવસ્થિત સરખી રીતને માઇન્ડમાં હોવું જોઈએ, તો પાછું ત્યાંથી જ આજનું લેક્ચર સ્ટાર્ટ થવાનું છે. ફરી વખત કહું છું કે અર્ધીકણ ખબર હોવી જોઈએ, ડીએનએ શું છે એ ખબર હોવી જોઈએ. પછી અર્ધીકણ દરમિયાન રંગસૂત્રની વહેંચણી કઈ રીતના થતી હોય એ પણ ખબર હોવી જોઈએ. આની વગર આપણું ગાડું ચાલી શકે તેમ નથી. અત્યાર સુધી જે ભણ્યા ને એમાં તો હાવ એકદમ શોર્ટ સમરી કરીએ તો સતત સંકરણથી મેળવેલ શુદ્ધ જાત, ટ્રુ લાઇન બ્રીડ, ઊંચા એવી રીતને નીચાની વચ્ચે સંકરણ બધા ઊંચા અને એની વચ્ચે સેલ્ફિંગ સ્વફલન 3 ઊંચા 1 નીચા. દેખાવ સ્વરૂપ પ્રમાણ 3:1. ઊંચાઈનો નીચાઈનો કારક ભેગો થાય ત્યારે ઊંચાઈનો બહાર આવે. જે કારક બહાર આવે એને પ્રભાવી, જે કારક બહાર ન આવ્યો એ પ્રચ્છન્ન. આનેથી સવિશેષ વધારે મેં તમને ભણાવ્યું જ નહોતું, આટલું જ હતું. હવે આજે આની આ જ વસ્તુ આપણે ભણવાની છે, પણ મેન્ડેલે જેને કારકો કીધા, ફેક્ટરો કીધા, એ અત્યારના જનીન. એટલે હવે આપણે જનીન શબ્દ પ્રયોગ કરીને ભણવાનું છે. આપણે અત્યારે ભણવાના છીએ એક સંકરણનો પ્રયોગ જ. એક સંકરણ, એક જનીનની આનુવંશિકતા પણ કહેવાય. એક સંકરણનો પ્રયોગ પણ જીનેટિકલી જનીન, જીનોટાઈપ, આલ્ફાબેટ એબીસીડી જનીન માટે આપણે ધારીને આગળ હાલશું. આમાં અહીંયા હવે કસોટી થવાની છે કે મયોસિસ અર્ધીકણ કેવું મસ્ત પાકું છે કે નહીં. તો કાલનું જે હતું ને એ જ છે, બીજું કાંઈ નથી. હું પાછો ફરી વખત દેખાવ સ્વરૂપ ફિનોટાઈપ લખી નાખું છું. ઊંચાનું સંકરણ નીચા સાથે. તો હવે અહીંયા જોજો ભાઈ, હાઈટ એટલે લંબાઈ, પ્રકાંડની લંબાઈ. એ એક લક્ષણ છે, એ બે રીતે પ્રદર્શિત થાય છે, ઊંચા અને નીચા. આ બે તેની અભિવ્યક્તિ કહેવાય. ઊંચા નીચા એ બે એની અભિવ્યક્તિ. આ 2 મીટર, આ 1.5 મીટર, એ આપણને ખબર છે. હવે હું અહીંયા નથી લખવાનો, પણ આને માટેનું જીનોટાઈપ શુદ્ધ હો ભાઈ, પ્યોર લાઈન, ને નીચાનું સ્મોલ ટી. તો આપણા માટે પેરેન્ટ્સ પેઢીથી પિતૃ પેઢી પી. તો આનું જીનોટાઈપ શું છે? કેપિટલ ટી. આનું શું છે? સ્મોલ ટી. કેપિટલ ટી કેપિટલ લેટર એટલે પ્રભાવીને દર્શાવવા માટે વપરાતા આલ્ફાબેટ આપણી ભાષામાં, અને પ્રચ્છન્ન માટે સ્મોલ લેટર, લોઅર કેસ. તો અહીંયા ધ્યાન રાખો કે મેં જે ઊંચા લખ્યા છે મને દેખાય છે કે આની ઊંચાઈ 2 મીટર છે, એટલે હું ઊંચા લખું. મને પીળો રંગ દેખાય તો હું પીળો રંગ લખું. મને જાંબુડિયો રંગ દેખાય તો હું ઈ લખું, જાંબુડિયો, કે ઇંગ્લિશમાં વાયોલેટ. હાલો લખીએ. તો ઈ મેં એનું દેખાવ સ્વરૂપ લખ્યું કહેવાય. એટલે એક આજે નવું આવ્યું, દેખાવ સ્વરૂપ. દેખાવ સ્વરૂપ ઇઝ ઇક્વલ ટુ ફિનોટાઈપ. અને આ ઊંચાઈ નામનું લક્ષણ જેના કારણે પ્રદર્શિત થાય છે, એવું અંદર કાંક પડ્યું છે કે જે ડીએનએ છે, આપણને ખબર છે. તો એ જે ડીએનએ છે એને હું અહીંયા દર્શાવવા માટે આલ્ફાબેટનો ઉપયોગ કરું, એટલે કે એબીસીડી નો. તો આને જીનોટાઈપ કહેવાય, જનીન સ્વરૂપ. જનીન સ્વરૂપ ઇઝ ઇક્વલ ટુ જીનોટાઈપ. તો આ એક કેપિટલ ટી, આ બીજો કેપિટલ ટી, આ બે જનીનો છે. સ્મોલ ટી જનીનો છે. તો ઈ જ થઈ ગયો કારક આપણા માટે. અને આ કેપિટલ ટી, સ્મોલ ટી એકબીજાના વૈકલ્પિક કારક. વૈકલ્પિક કારકો. પાછો એક નવો શબ્દ આવ્યો, વૈકલ્પિક કારકો. આ એકને એક કારક કહેવાય, અલીલ કહેવાય, અલીલ્સ, વૈકલ્પિક કારકો.
હવે વટાણાના છોડ ઉપર આ પ્રયોગ ચાલી રહ્યા છે, પાયસમ સટાઇવમ એનું સાયન્ટિફિક નેમ છે. એક આગળ ઉપર લેથિરસ ઓડોરેટસ એ આવશે. એની બધી વટાણાની તો બધી વેરાયટીઝ હોય ને, હે તો ઈ તો એની અંદર તો પુષ્પ છે એટલે ઈ પોતે સપુષ્પી વનસ્પતિ થઈ, એનું પુષ્પ દ્વિલિંગી છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી તે એની અંદર સ્ત્રી કેસર પુકેસર બેય છે. એટલે તમે ધારો ઈ પુષ્પને નર તરીકે બનાવી શકો અને ધારો એ પુષ્પને માદા તરીકે પણ લઈ શકો. જે પુષ્પને તમે માદા તરીકે લ્યો છો એનામાંથી તમારે પુકેસરને હટાવીને ફેંકી દેવાના છે. ગાય કૂતરાને ખવડાવી દો, બરાબર? કૂતરા ન ખાય, ગાય ખાય. તો આ ઊંચા ને આ નીચા, એ બેયની વચ્ચે આપણે સંકળ યોજવાનું છે, બીજું કાંઈ નથી. તો એ તો ઓલાની જેવું જ થયું, પણ આપણે ધ્યાન રાખશું આ જીનોટાઈપ ઉપર, જનીન સ્વરૂપ ઉપર. આપણે આને ફેક્ટર કીધા, કારક કીધા અત્યારના. તો જ્યારે આપણે આ વિચારી રહ્યા છીએ કેપિટલ ટી સ્મોલ ટી, ત્યારે આપણે 21મી સદીમાં આપણે ડીએનએ નો કટકો વિચારી રહ્યા છે કે જેની અભિવ્યક્તિ કે જે પોતે પ્રદર્શિત થશે તો આ લક્ષણ બહાર આવશે. ને જ્યારે આપણે કારક બોલીએ તે વખતે તો કે આપણે મેન્ડેલ દાદાને યાદ કરી રહ્યા છીએ, 1856 થી 1863ની સાલમાં છીએ. એટલે આ આપણી બુકવાળા એનું બેનું મિશ્રણ કરીને સમજાયું છે. મેન્ડેલને દેખાતું આ હશે, મેન્ડેલને આ નહોતું દેખાતું. મેન્ડેલે આને કારક કીધા હતા, આપણે એને અત્યારે સંજ્ઞા આપી દીધી ને આલ્ફાબેટથી. તો આ ઉચ્ચ કક્ષાની વનસ્પતિ અને દ્વિકીય છે એટલે એમાં જનીનો જોડમાં હોય, 2n વાળી કન્ડિશન, રંગસૂત્રો જોડમાં હોય અને સમજાત રંગસૂત્ર ઉપર સમજાત જગ્યાએ જે જનીન પડ્યા હોય કે જે એક લક્ષણનું નિયંત્રણ કરતા હોય એને સમજાત જનીનો કહીશું. સમજાત રંગસૂત્રો ઉપર સમજાત જગ્યા ઉપર પડેલા જનીનો છે. ઈ જનીનો પાછા સમયુગ્મી પરિસ્થિતિમાં હોય અને વિષમયુગ્મી પરિસ્થિતિમાં હોય. કેપિટલ ટી સમયુગ્મી, સ્મોલ ટી સમયુગ્મી. પણ હમણાં જોશું કે F1માં એક આનું હોય, એક આનું હોય, એને કહીશું વિષમયુગ્મી. તો સમયુગ્મી ને વિષમયુગ્મી બે પાછા બીજા અહીંયા નવા શબ્દ મારે મૂકવાના. સમયુગ્મી માં હું આમ કરીશ, વિષમયુગ્મી ઈ જનીનની કન્ડિશન કેપિટલ ટી સ્મોલ ટી. ઓકે, કાલનું જ છે પણ અલગ રીતને ભણવાનું છે. टॉपर्स की डेफिनेशन है, टॉपर्स आर नॉट डूइंग एनीथिंग एक्स्ट्रा, एनी अदर थिंग, दे आर डूइंग द थिंग्स इन अदर वे, अलग रीते करे छे. હવે આના જન્યુઓનું નિર્માણ કરીએ તો જન્યુમાં આમાંથી એક આ આવશે ભાઈ, અને આના જન્યુમાં એક આ આવશે ભાઈ. આ થયા જન્યુ, જન્યુ જનન. હારું આટલાકમાં કેવું આવે ખબર છે? પહેલા તો આ જે કન્ડિશન છે આ ક્યાં પડ્યા છે સમજાત રંગસૂત્ર ઉપર, એને આપણે એક વખત શીખવું પડે. આપણે 11માં ભણીને બેઠા ને છતાં પણ ફરીવાર મને તો ખબર હતી કે આ બધાએ વાંચ્યું તો હશે જ તે, પણ 100% માઇન્ડમાં ગયું હોય એ હું તો કાંઈ અત્યારે માની તો નહોત લઉં ને. એટલે હું આ લેક્ચરમાં પાછું એની ઉપર આવવાનો જ હતો. તો આ હારું હારમાં લઈએ ને એ વધારે મજા આવશે. હું અત્યારે અહીંયા સમજાત રંગસૂત્રની જોડ દોરી રહ્યો છું. સાહેબને બોર્ડમાં ગોતવાના નથી ભાઈ, અહીંયા બોર્ડ ઉપર ધ્યાન રાખવાનું. સાહેબ કાંઈ ગયા, આ બધા આપણે ઓનલાઈન ભણાવવાના લિમિટેશન્સ કહેવાય. આપણે ખોટા નથી પણ આપણા લિમિટેશન્સ કે ઓલી બાજુ વ્યૂ જાવ તો દેખાવ નહીં, પણ જો ચાલુ ક્લાસ હોય તો ગમે ત્યાં સાહેબ આટા ટલ્લા મારતા હોય દેખાય ને. બહુ ટ્રાય તો કરીએ. હે તો આ સમજાત રંગસૂત્રની એક જોડ છે. આ એનું સેન્ટ્રોમિયર હો ભાઈ, આને ડાર્ક કરી નાખો. ધીસ ઇઝ સેન્ટ્રોમિયર. હવે જોજો હું અત્યારે આ ઊંચાનું લઉં છું તો ભાઈ ઊંચાની અંદર હું હશે હું એ તમે જોજો હરખી રીતને. આ જે જનીન છે ને કેપિટલ ટી એ અહીંયા પડ્યું છે. કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી, 4 કેપિટલ ટી. તો ભાઈ લખ્યા અહીંયા શું કરવાનું? 2 4 છે તો તમે વિચારો કે આ ટાઈપનું સમજાત રંગસૂત્રની જોડ આપણને કઈ અવસ્થામાં જોવા મળે? હા, ભાજના અવસ્થા 1. ભાજના અવસ્થા 1 ની આકૃતિ બધાએ જોઈ હોય, ન જોઈ હોય તો આજે પછી ઘરે જઈને તમારે જોવાની. એમાં સમજાત રંગસૂત્રની જોડ થાય.
તો એમાં કુલ એકલ સૂત્ર 1 2 3 4 આવેલા છે. હવે જોજો ભાજન અવસ્થા 1 ની પહેલા પૂર્વ અવસ્થા 1 ની પહેલા G2 ની પહેલા S ની પહેલા G1 આવે. જો G1 હોય ને તો આ એક એકલ સૂત્ર અને આ એક એકલ સૂત્ર જ હોય. પછી S માંથી પસાર થાય એટલે એની જેવું આ બીજું થઈ જાય. તો દરેક એકલ સૂત્ર ઉપર એક જનીન પડ્યું છે. તો કેપિટલ ટી હતું આ એક ને એક આ બીજું. હવે S ની અંદર DNA નું સંયોજન થવાથી આ બેવડું થઈ ગયું, આ રીતે બેવડું થયું. જો અહીં સ્મોલ ટી હોત તો અહીંયા તે સ્મોલ ટી હોત, અહીંયા કેપિટલ ટી અહીંયા કેપિટલ ટી, તો એવું થાત. અને જો અહીં સ્મોલ ટી અહીં સ્મોલ ટી હોત તો અહીંયા સ્મોલ ટી થાત, અહીંયા તે સ્મોલ ટી થાત. યાદ રાખો, સમજો, વ્યવસ્થિત થયેલું છે સમજાત રંગસૂત્રની જોડ. ઓકે, તો જ્યારે હું આમ લખું છું ત્યારે તમારે સમજવાનું છે કે કોષ વિભાજન વાળી અવસ્થામાં નથી. કારણ કે પ્લાન્ટ જ્યારે ઉભો હોય ત્યારે એના તમામ કોષમાં કોષ વિભાજન ઓછું થતું હોય, ન થતું હોય ને. તો ત્યારે રંગસૂત્ર ઝાડ છે તો ત્યારે રંગસૂત્રની જોડ એટલે બે એકલ સૂત્ર પડ્યા છે, એક આ છે ને એક આ છે. તો પાછો ઓલો કન્સેપ્ટ આવ્યો કે જ્યારે એક એકલ સૂત્ર હોય ત્યારે એને એક રંગસૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ એક એકલ સૂત્ર ઉપર રહેલો કેપિટલ ટી અને આ એક એકલ સૂત્ર ઉપર રહેલો કેપિટલ ટી, આ બે છે મેં લખેલા, ખાસ ધ્યાન રાખજો. એવી રીતને હવે જ્યારે હું આવા બધા ડબલ ડબલ લખું ત્યારે ઈ હોય. આ 12મું ધોરણ ઓરિજિનલ, નીટ ઓરિજિનલ. તમને કઈ ટાઈપના ક્વેશ્ચનો પૂછશે આટલી ક્લિયરિટી તમારા માઇન્ડમાં હોય ને તો જ આ જેનેટિક્સના ક્વેશ્ચન આવડશે, નહીતર નહીં આવડે. એટલે ફરીને કહું છું કે વ્યવસ્થિત અર્ધીકરણ સમજી લ્યો. હજી જેને આઈડિયા ન આવતો હોય તો અર્ધીકરણનું બોર્ડ વર્ક લઈ લ્યો. ખાલી એકલું તમે બોર્ડ વર્ક જોશો ને આ બધું એની અંદર આપેલું જ હશે, બધું આપેલું હશે. અને પાછું અહીંયા સાથે હજી અર્ધીકરણની અંદર આ બધા કઈ રીતે રંગસૂત્ર કયા કયા કોષમાં જાય બધું આજે લઈ લેવાનો છું. અહીંયા ધ્યાન રાખશો તોય તો આવડી જશે. આ બધા મેન્ટર ટીચરો જ્યારે ફોન કરે છે ત્યારે સાંજે લેક્ચર જોઉં છું, રાત્રે લેક્ચર જોઉં છું ને એવું બધું કરે છે ને, એ બધાને આમાં બધા ડખા થવાના છે. એ ડખા ન થાય એટલે હરખી રીતને ધ્યાન રાખજો ને. આવતીકાલથી બધા ટાઈમે જ લેક્ચર જોવાના, નહીતર ગયા કામથી 50 થી 70 માર્ક જેનેટિક્સ અપાવડ આવશે. એ નહીં આવે તો MBBS માંથી 12 તમે સમજી લો, MBBS માંથી 12 સમજી લ્યો. એટલે આમાં તો એવું છે કે જો પરફેક્ટ થઈ ગયું તો કોઈ જાતનો વાંધો નથી. તો તમારે જેનેટિક્સના જે 5-7 પાર્ટ છે એનું રિવિઝન ખાલી 3 કે 4 કલાકમાં થાય. અને જેને પરફેક્ટ ન થયું અને એકલી ગોખણપટ્ટી શરૂ કરી તો એક જ વસ્તુ સમજવાનું કે સવારથી સાંજ સુધી જ્યારે જેનેટિક્સની PhD હશે ત્યારે 5 પાઠ વાંચશે ને પૂરા જ નહીં થાય ને કાંઈ ખબર જ નહીં પડે. આ મને તે વખતે યાદ કરજો તમે કે એલા હા સાહેબ આ ધ્યાન નહોતું રાખ્યું ને આવું થયું હતું. તો સારું છે કે આ બધા વિડીયો અમે રાખવાના છીએ. શાળાએ આવો ત્યારે પાછા ફ્રી વખત જોવા હોય તો દેખાડવાના છીએ. હવે હું અહીંયા આગળ હાલું છું. જન્યુ છે તો તમે હવે જોજો ભાઈ, જન્યુ આ માનો કે મેં નર છોડ તરીકે લીધો છે, હું એને માદાય લઈ શકું. આપણે આને નર લઈએ અને આને આપણે માદા લઈએ તો આ નર જન્યુ થયો, બરાબર. તો હું સ્ટાર્ટ કરું છું ધોરણ 12 નો પાઠ નંબર 2, નરજન્યુ જનકનો વિકાસ. આપણે ખબર છે એવા જ હેડિંગમાં ભણ્યા હતા, ભલે આપણી ટેક્સ્ટબુકની અંદર નહોતું. નરજન્યુ જનકનો વિકાસ. તો લઘુ બીજાણુ પેશી કે જે લઘુ બીજાણુ ધાનીમાં આવેલી હતી, એટલે કે જે પરાગાશયમાં હતી, એના તમામ કોષો 2n વાળા હતા. એટલે એની કન્ડિશન આવી થઈ. એની અંદર અર્ધીકરણ થયું એટલે એમાં જીવન ને પછી એસ તો થયું જ હોય. એમાં જ્યારે ભાજના અવસ્થા 1 હોય ત્યારે સમજાત રંગસૂત્રની જોડ, એમાં 1 2 3 ને 4 એકલ સૂત્રો. વ્યવસ્થિત સમજી લેવાનું છે. પછી એ 2n માંથી જે 2 nn વાળા કોષ થાય તો એક કોષમાં આ આખે આખું એક રંગસૂત્ર ગયું, આ આખે આખું એક રંગસૂત્ર ગયું અને બીજા કોષમાં આખે આખું એક રંગસૂત્ર ગયું. 2n માંથી nn અને પછી દરેક n માંથી nn વાળા 2 કોષ એટલે કુલ 4 કોષ. તો આ n છે શું છે તો કે આ કોષમાં એક એકલ સૂત્ર કેપિટલ ટી, બીજામાં બીજું, ત્રીજામાં ત્રીજું, ચોથામાં ચોથું. આ 4 આપણી ભાષામાં પરાગરજ બની અને એની અંદર પછી સંભાજન થઈને નરજન્યુ ઉત્પન્ન થયા. તો એમાં તો હવે સંભાજન થઈ ગયું એટલે એ તો હવે કેપિટલ ટી નું કેપિટલ ટી જ રહેવાનું છે.
તો એ જે નરજન્યુ ઉત્પન્ન થયા એનામાં મેં આ એક કેપિટલ ટી લખ્યું. એ શું સૂચવે છે એ તમને ખબર પડી જવી જોઈએ કે આવું એક એકલ સૂત્ર છે, એમાં ગમે એક સ્થાન ઉપર કેપિટલ ટી પડ્યો છે. ઈ આ સૂચવે છે. હવે પરાગરજ તો કેટલી બધી ઉત્પન્ન થઈ હોય, તો એના કારણે જે નરજન્યુ હોય તે કઈ એક ન હોય, ઘણા બધા હોય ને. દરેક પરાગરજ બે નરજન્યુને જન્મ આપતું તો આપણને ખબર છે. બેવડું ફલન યાદ કરો એટલે તમને ખબર પડી જાય. એવી રીતે આને આપણે માદા બનાવ્યું તો આમાં શું થશે? બીજાશયિક અંડની અંદર બીજાંડ અથવા અંડક, અંડકની અંદર મહાબીજાણુનું નિર્માણ થતો તો ખબર છે. પ્રદેહનો એક 2n વાળો કોષ અસ્તિત્વમાં આવતો તેનું અર્ધીકરણ થયું. 1 2 3 4 એકીય n વાળા મહાબીજાણુ બન્યા. 3 નું વિઘટન થયું. એ જે એકીય n વાળો મહાબીજાણુ હતો એમાં સ્મોલ ટી, એમાં ખાલી તમારે શું વિચારવાનું? સેમ વસ્તુ, પણ આ જગ્યાએ સ્મોલ ટી તમારે મૂકી દેવાનું છે. 3 વિયેગી 1 રીયો, એનું પાછું સંપાદન 1 વાર 2 વાર ને 3 વાર એના કોષ કેન્દ્રનું. 8 કોષ કેન્દ્રીય અવસ્થા, એમાં એક કોષ કેન્દ્ર એકીય n વાળું અંડકોષ તરીકે કામ કરતું. 2 સહાયક કોષો, 1 અંડકોષ, એટલે કે માદાજન્યુ 3 ભેગા થઈને અંડ પ્રસાધન બનાવતો. ઉપરની બાજુએ આપણે દોરતા હતા પ્રતિધ્રુવ કોષો, વચ્ચે NN વાળા 2 ને ભેગા કરી દીધા હતા. તો એમાં અંડકોષ એકીય n વાળો આવી ગયો. ઈ આ છે માદાજન્યુ. હવે એનું ફલન થયું તો એક નરજન્યુ માદાજન્યુની સાથે ફ્યુઝ થઈ ગયો. તો આ બે ફ્યુઝ થઈ ગયા કહેવાય. હારું, આટલું લખીએ ત્યાં તમારામાં કેટલી બધી સમજણ હોવી જોઈએ એ તમને ખબર પડી? કેપિટલ ટી સ્મોલ ટી વિષમયુગ્મી પરિસ્થિતિ, આ F1 થયું. આ પિતૃપેઢી, આ જન્યુ, અને આ થયું F1 ફિલિયલ 1. તો આમાં માનો કે માદા તરીકે મેં આને એક્શનમાં લીધું છે. અહીંથી પોલેન, આવા જે બધા છોડ હોય એના જે બધા પુષ્પો હોય, એવા 100 પુષ્પો હોય, એ મેં 100 ઉપર અહીંની પરાગરજ જવા દીધી તો મને 100 બીજ મળશે. એ હું 100 બીજ વાવીશ તો મને મળશે તો આ જ તે કેપિટલ ટી સ્મોલ ટી. હવે જ્યારે વિષમયુગ્મી પરિસ્થિતિમાં કારક હોય ત્યારે જે કારક અભિવ્યક્ત થાય, તો મેન્ડલને શું મળ્યું હતું? બધા ઊંચા. અહીંયા મારે લખવું પડે ઊંચા. તો ભાઈ કયો કારક અભિવ્યક્ત થયો? કેપિટલ ટી. તો જે કારક અભિવ્યક્ત થાય એને પ્રભાવી કહેવાય, એટલે કે જેનું લક્ષણ બહાર આવે એને પ્રભાવી કહેવાય. એટલે કેપિટલ ટી છે એ પોતે પ્રભાવી. તો ઊંચા માટેનું જીનોટાઈપ આવું તો હતું. ઊંચા માટેનું જીનોટાઈપ મને બીજું મળ્યું, કેપિટલ ટી ને સ્મોલ ટી. એટલે કે જે છોડવા ઊંચા હોય 2 મીટરની હાઈટ વાળા, એનું જનીન સ્વરૂપ, એનું જીનોટાઈપ કેપિટલ ટી પણ હોઈ શકે અને કેપિટલ ટી સ્મોલ ટી પણ હોઈ શકે. એટલે કે એ પોતે સમયુગ્મી પરિસ્થિતિમાં પણ હોઈ શકે અને એ પોતે વિષમયુગ્મી પરિસ્થિતિમાં પણ હોઈ શકે. ક્વેશ્ચન તો આમાંથી અન્ડરસ્ટેન્ડિંગ વાળા જ આવવાના છે. કઈ એવું નહીં પૂછાય કે ડોમિનન્ટ એટલે કે પ્રભાવીને દર્શાવવા માટે કઈ ટાઈપનો લેટર વપરાય છે, એવું કોઈ દિવસ નહીં પૂછાય. આ હજી આપણે અહીંયા સુધી આવ્યા, ઊંચા થયા, બધા છોડવા ઊંચા 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 ઊંચા. તો F1 ની અંદર જેટલા ઊંચા થઈ બધા વિષમયુગ્મી જશે. સાચું. તારા કેવા બધા સેન્ટેન્સ નીકળે? જેટલા વિષમયુગ્મી હશે બધા ઊંચા જશે, પણ બધા ઊંચા હોય પાછા વિષમયુગ્મી ન હોય, અમુક સમયુગ્મી હોય ને. હવે આની વચ્ચે પાછું સંકલન કરવાનું છે. સ્વફલન થતું હતું ને આની નાની વચ્ચે, સેમ ટુ સેમ. તો પ્યુનેટ નામના સાયન્ટિસ્ટે એક ગ્રાફિકલ મેથડ આપી. આ જે ચોરસ ખાના છે ને એ બધા ફલનની સંભાવના સૂચવે છે. તો આને માનો કે હું ફિમેલ બનાવું, આને માનો કે મેલ બનાવું. તો જે નરજન્યુ છે એમાં 2 પ્રકારના જન્યુઓ મળવાની સંભાવના, કેપિટલ ટી વાળા, સ્મોલ ટી વાળા. માદાજન્યુમાં તો કે સેમ કેપિટલ ટી વાળા ને સ્મોલ ટી વાળા. ગઈકાલનું જ બધું આવશે, પણ સાયન્ટિફિક મેનરમાં આપણે સાબિત કરશું. આ F2 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. F2 તરફ આપણે અત્યારે આગળ વધી રહ્યા છીએ. હવે તમારે જોવાનું, જન્યુઓ
આમાં સેમ વસ્તુ કેપિટલ ટી ને સ્મોલ ટી. આ માદાજન્યુ, આ નરજન્યુ. તો આ જ્યારે કન્ડિશન છે ને, આ કન્ડિશન ઈ આમાં કેવી હશે એ તમે વિચારો. કેપિટલ ટી, સ્મોલ ટી આવી હશે ને. ઓકે, અહીંયા હું એક આકૃતિ દોરું છું પાછી એની વસ્તુ સમજાવવા માટે. સમજાત રંગસૂત્રની એક જોડ, સમજાત રંગસૂત્રની બીજી જોડ, સમજાત રંગસૂત્રની એક જોડ ને સમજાત રંગસૂત્રની બીજી જોડ. અહીંયા કેપિટલ ટી, અહીંયા કેપિટલ ટી, અહીંયા સ્મોલ ટી, અહીંયા સ્મોલ ટી. તો મેં એસ માંથી પસાર થઈ ગયા પછીની આકૃતિ દોરી હોય તો આ મેં જે એરેન્જમેન્ટ કર્યું છે આ તો તમને ખબર પડી જ જાય કે આ કાંઈ એસ પહેલાની નથી. આ તો સાહેબે ઇક્વેટર ઉપર, વિષુવવૃત્તીય તલ ઉપર રંગસૂત્ર, સમજાત રંગસૂત્રની જોડ 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 જોડની હાર કરી. પણ મેં આમાંથી લીધું, કેપિટલ ટી સ્મોલ ટી વાળું લીધી. જો એસ પહેલાની કન્ડિશન હોય તો જોજો ભાઈ, હરખી ન સમજો તો એ આવું હોય. એસ પહેલાની કન્ડિશન અહીંયા ડ્રો કરું છું. કેપિટલ ટી સ્મોલ ટી. કેપિટલ ટી આ જે એકલ સૂત્ર છે એ આમાંથી આવેલું છે, આ છે એ આમાંથી આવેલું છે. હવે એસ માંથી પસાર થાય ત્યારે આનું સીધે સીધું સંયોજન થઈ જાય છે. એનું સંયોજન થઈ જાય છે. તો અહીંયા ડીએનએ નું રેપ્લિકેશન થાય તો અહીંયા હોય એવું જ અહીંયા થાય ને અહીંયા હોય એવું જ અહીંયા થાય. આ સમજો, આ કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી, સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી. આ સમજાત રંગસૂત્રની એક જોડ, બીજી, ત્રીજી. આને સમજાત જગ્યાઓ કહેવાય, સમજાત જગ્યાઓ. તો સમજાત જગ્યાઓ ઉપર, સમજાત લોકાય ઉપર, સમજાત રંગસૂત્રમાં કોઈ એક લક્ષણ માટેના જનીન જ પડ્યા હોય, એટલે કે લંબાઈ પ્રદર્શિત થાય એવા જ પડ્યા હોય. એ પછી કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી હોઈ શકે, સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી હોઈ શકે, કે પછી કેપિટલ ટી સ્મોલ ટી હોઈ શકે. પણ આવું કોઈ દિવસ ન હોય. ધ્યાન રાખજો કે અહીંયા કેપિટલ ટી ને અહીંયા સ્મોલ ટી શક્ય જ નથી, કારણ કે આ એક હોય પછી એસ માંથી પસાર થાય ત્યારે એનું ડુપ્લિકેશન થાય. અને વ્યતિકરણની ઘટના એસમાં નથી થતી, વ્યતિકરણની ઘટના એસમાં નથી થતી. એ ખાસ યાદ રાખવાનું. સી તો ઠેઠ ક્યાં થતી હતી? પૂર્વાવસ્થા એકમાં લેપ્ટોટીન, ઝાયગોટીન ને પેકિટીન. એ તો એસ પછી ક્યાં ને ક્યાંય છે, પહેલા G1 આવે, એસ આવે, પછી G2 આવે. પછી પૂર્વાવસ્થા એકમાં પહેલા લેપ્ટોટીન, યાદ આવે છે ને, પહેલું એલું લેપ્ટો એટલે પાતળા દોરા, પછી ઝાયગોટીન અને પછી આવે પેકિટીન, અને પછી ડિપ્લોટીન ને પછી ડાયકાઇનેસિસ. આ તમને બધાને મોઢે હોવું જોઈએ તો જ તમને મજા પડે. અત્યારે આ હું જે બધું બોલું છું એની ફિગર તમારી પાસે માઇન્ડમાં હશે. જો કે મેજોરિટી છે એટલે કાંઈ વાંધો નહીં. આજે 5-10% આળસુડા અત્યારે થઈ ગયા છે ને, આ બધા મેન્ટર ટીચરો ફોન કરે છે. આમાંથી હવે હાવ પછી આપણે અને ડિલીટ મરાવી દઈશું. જો હરખી રીતને હવે કામ ન કર્યું ને, હવે સામેની સન્ડેની મિટિંગમાં જો મેન્ટર ટીચર તરફથી એવું આવ્યું ને કે આ છોકરો હજી બરાબર કામ નથી કરતો અને આજનું લેક્ચર એ તે મોડું જોયું, તો હું એને ફોન કરીને કહી દઈશ, ભાઈ હવે આપણે જેનેટિક્સ ભણવાનું બંધ કરી દો, આપણે કાંઈ જરૂરિયાત નથી ભણવાની. આ આખું એરેન્જમેન્ટ અહીંયા તમારી સામે મૂક્યું. હવે આ છે એ શેની આકૃતિ છે? સમજાત રંગસૂત્રની જોડ કરી છે, એટલે આ ભાજના અવસ્થા એકની છે, ભાજના અવસ્થા એકની છે. મારે ઈ તમને સમજાવવું છે કે આમાંથી આ જન્યુ બે જ પ્રકારના કઈ રીતને બને. તો આ ભાજના અવસ્થા એકની છે. હવે ભાજનો અવસ્થા એક આવશે, આ આખું ઉપર, આ ઉપર, આ નીચે, આ નીચે, પછી અંત્યાવસ્થા, પછી કોષ રજવાન, બે કોષ. તો જે બે કોષ બનશે તો એ દરેક કોષમાં, એક કોષમાં આ હશે, એક કોષમાં આ રંગસૂત્ર બીજું હશે. એટલે કે એક કોષમાં એકલું કેપિટલ ટી બીજામાં સ્મોલ ટી. હવે હું અર્ધીકરણ
બેની ભાજનાવસ્થા બેની આકૃતિ દોરું છું. ભાજનાવસ્થા 2. અહીંયા હું દોરું, અહીંયા હું લખું કેપિટલ ટી અને આવો બીજો કોષ હશે ત્યાં સ્મોલ ટી. હવે શું થવાનું છે તો કે ભાજનોત્તર અવસ્થામાં આ એક આખે આખું એકલ સૂત્ર ઉપર જશે, આ એક એકલ સૂત્ર ઉપર જશે, એકલ સૂત્ર નીચે. ને જે બે બાળકોષ થશે એમાં દરેકમાં કેપિટલ ટી એક આવ્યું. જો આ એક એકલ સૂત્ર ઉપર વ્યુ જશે, આ એક એકલ સૂત્ર નીચે. એવી રીતને અહીં સેકન્ડ કોષમાં સ્મોલ ટી હોય તો પાછા બીજા આવા બે મળે. એમાં તો કે એમાં સ્મોલ ટી હોય. આ બે માંથી આ એક લખ્યો છે, આમાંથી એક લખ્યો છે. આવું છે, બીજું કાંઈ નથી. એટલે બને તો આવા કેટલાય બને. હવે આ તો માનો કે અર્ધી કણની અંતે હું બન્યું કો કેમ કે સાહેબ આ તો હજી તમે અહીંયા મહાબીજાણું બનાવ્યું, 3 વીએ ગયા તો આ 3 જઈ શકે. આ એકમાં સંભાજન થઈને જે અંડકોષ બનશે એમાં તો પાછું એકલું સ્મોલ ટી જવાનું. આ 3 ગયા આમાંથી સંભાજન થઈને બનશે એમાં તો પાછું કેપિટલ ટી જવાનું. તો સંભાવના કેટલી છે? 50%. 50%. દર 4 માંથી 2 કેપિટલ હોય, દર 4 માંથી 2 સ્મોલ ટી હોય. તો આ જે સ્ક્વેર છે ચોરસ ઈ ફલનની સંભાવના છે. માનો કે આ ને આ બે નું ફલન થયું તો હવે જીનોટાઇપ થશે કેપિટલ ટી. આનું ફિનોટાઇપ શું થશે? ઊંચા. આનું ને આનું થયું કેપિટલ ટી સ્મોલ ટી, ઈ ઊંચા. આ ને આ કેપિટલ ટી સ્મોલ ટી, ઈ બી ઊંચા. સ્મોલ ટી વિલ બી નીચા. તો અહીં દેખાવ સ્વરૂપ પ્રમાણ લખું છું. દેખાવ સ્વરૂપ પ્રમાણ ઈ કેટલું આવ્યું? 3:1. દેખાવ સ્વરૂપ ફિનોટાઇપિકલ રેશિયો 3:1. ઊંચા. જ્યારે હું અહીંયા દેખાવ લખું ત્યારે તમારે દેખાવ, પણ દેખાવ જેના કારણે છે એવો કારક એટલે કે ફેક્ટર ઈ આ છે ને. તો હવે જીનોટાઇપિકલ પ્રમાણ એટલે કે જનીન સ્વરૂપ પ્રમાણ એની કરતા જુદું હોય. જનીન સ્વરૂપ પ્રમાણ કેપિટલ ટી is to કેપિટલ ટી સ્મોલ ટી is to સ્મોલ ટી will give 1:2:1. જો બે અલગ આવ્યા. જો કેપિટલ ટી 1, કેપિટલ ટી સ્મોલ ટી 1 ને 1 2 અને સ્મોલ ટી 1. આપણે જનીનોને અનુલક્ષીને અભ્યાસ કર્યો. એક લક્ષણને ધ્યાનમાં રાખીને, જો બે ને ધ્યાનમાં રાખીને તો શું કહેવાય? દ્વિસંકરણ પ્રમાણ. આપણે અત્યારે એક જ લક્ષણને ધ્યાનમાં રાખીને જોયું. એટલે એક સંકરણ પ્રયોગ અને એને કારણે મળતું પ્રમાણ, એક સંકરણ પ્રમાણ, એમાંય તે દેખાવ સ્વરૂપ રેશિયો અને જનીન સ્વરૂપ રેશિયો પ્રમાણ. તો બે અલગ મળ્યા. ઓકે. તો જો આ મેં અમુક મારે જે સ્ટેપની જરૂરિયાત હતી આ બે આકૃતિ મેં તમારી સામે મૂકી. કારણ કે અડધી કણમાં તમને ખબર હોવી જોઈએ કે કઈ રીતે રંગસૂત્રનું સ્થળાંતરણ થાય. એની પહેલા રંગસૂત્રની ગોઠવણ કઈ રીતને થયેલી છે. આ બે વસ્તુ ખૂબ અગત્યની હતી. ગોઠવણ અને એનું સેગ્રીગેશન, એ છૂટા પડે, એનું વિશ્લેષણ થવું. એ હવે આ જે પ્રયોગ છે એના આધારે મેન્ડલે જે નિયમ આપ્યો, એક તો પ્રભુતાનો નિયમ, બધા હા વહેલા છે. પ્રભુતાનો નિયમ એના 3 મુદ્દા આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યા છે કે લક્ષણોનું નિયંત્રણ કારકો દ્વારા થાય, ઊંચાઈનું નિયંત્રણ કારક દ્વારા થઈ. અહીંયા આપણે કારક એટલે ફેક્ટર, એટલે ઊંચાઈનું નિયંત્રણ કોરે કર્યું? તો કે કેપિટલ ટી એ કર્યું ને સ્મોલ ટી. કેપિટલ ટી એ 2 મીટર ઊંચાઈનું, સ્મોલ ટી એ 1.5 મીટર ઊંચાઈનું નિયંત્રણ કર્યું. તો એણે ખરેખર આ બે નિયંત્રણ કોનું કર્યું? લંબાઈનું, લક્ષણનું. લંબાઈ નામની લક્ષણનું એણે નિયંત્રણ કર્યું. કોક તો
તો કે બીજના આકારનું નિયંત્રણ કરશે, કોક એના રંગનું કરશે, કોક ઓલી સિંગનો આકાર કરશે, કોક સિંગનો રંગ કરશે, કોક પુષ્પનો રંગ કરશે અને કોક જનીન પુષ્પનું સ્થાનનું પણ નિયંત્રણ કરશે. તો એ બધા એને કારકો કીધા. સેકન્ડ કે કારકો જોડમાં હોય. એણે એમ કીધું કે કારકો જોડમાં હોય. તો એવું એને શું કરવાનું કીધું હશે? તો અહીંયાથી એને ખબર પડી ગઈ કે જ્યારે જન્યુઓનું નિર્માણ થાય તે વખતે કારકો છૂટા પડે છે, વળી પાછું એ બે ભેગા થાય ત્યારે પાછા કારક એક સાથે ભેગા થઈ જાય છે. કારણ કે પેઢી દર પેઢી એવું હાલ્યા કરે. કારકો જોડમાં હોય, કારકો દ્વારા જ લક્ષણોનું નિયંત્રણ થાય. અને જ્યારે વિષમયુગ્મી પરિસ્થિતિમાં કારક હોય ત્યારે જે કારકનું લક્ષણ અભિવ્યક્ત થતા હોય તેને પ્રભાવી કહેવાય. ખરેખર પ્રભુતાનો નિયમ ઈ છે. વિષમયુગ્મી પરિસ્થિતિમાં જે કારક પોતાનું લક્ષણ પ્રદર્શિત કરે એને પ્રભાવી કહેવાય, ને જે અવ્યક્ત રહે એને પ્રચ્છન્ન કહેવાય. જે બિચારો દબાયેલો રહે એને પ્રચ્છન્ન કહેવાય. ઘરે એક ભાઈ અને બેન બે હોય, અને માતા પિતા સામે હોય પણ ભાઈનું ચાલતું હોય તો ભાઈ પ્રભાવી થયા, બેન બિચારા પ્રચ્છન્ન થયા. ઉલટું હોય, અત્યારે તો ઉલટું હોય તો બેન પ્રભાવી થયા, ભાઈ પ્રચ્છન્ન થયા. બે બેનું હોય, બે ભાઈઓ હોય, આપણે આ મુજબ લ્યો ને. ઓકે, આમ થોડું સમજાય જાય. હવે આગળ મારે નથી બોલવું, કારણ કે આનું બોલીશ તો આને ખોટું લાગશે, આનું બોલીશ તો આને ખોટું લાગશે, એવું થશે. આપણે ભાઈ અત્યારે આપણે તો બધા પ્રભાવિત થયો ભાઈ, તમે બધા પ્રભાવિત માનજો. આ આપણે ખાલી આની માટે થઈને રાખીએ છીએ. આ એક નિયમ થયો પ્રભુતાનો. બીજો નિયમ, આની અંદર 3 મુદ્દા આવ્યા ભાઈ. હું અહીંયા મસ્ત લખી નાખું છું. 1, 2 and 3 મુદ્દા. હવે બીજું લઈ લઈએ. વિશ્લેષણનો નિયમ. મુક્ત વિશ્લેષણ નિયમ. મુક્ત શબ્દ લાગી જાય ને કાંક આખું બધું જુદું થઈ જાય. એના માટે મારે આવા 2 લક્ષણ જોઈએ, લંબાઈ અને બીજનો રંગ, કે પછી બીજનો આકાર, કે બીજનો રંગ અને બીજનો આકાર બે હારવાર, ગમે એ 2 લક્ષણ જોઈએ. તો એ પાછો દ્વિસંકરણનો પ્રયોગ આવશે. એ આપણે તે વખતે શીખશું. વિશ્લેષણનો નિયમ શું છે એ ધ્યાન રાખો. જોજો, એક લક્ષણનું નિયંત્રણ કરતા જનીનો કહેવાય ને, કેપિટલ ટી ને સ્મોલ ટી. લક્ષણ કેવું છે? લંબાઈ. એક લક્ષણનું નિયંત્રણ કરતા જનીનો અથવા તો કારકો જોડમાં હોય, પરંતુ તેઓ જન્યુઓના નિર્માણ સમયે વિશ્લેષણ પામે, એટલે કે એકબીજાથી છૂટા પડે. એની વહેંચણી આ રીતે થાય. તો તમે વિચાર તો કરો કે મેન્ડેલે 1856માં આવું કીધું. 1856 થી 1863 ની વચ્ચે કામ કર્યું. 1886માં મૃત્યુ. 1901-2 ની અંદર આ બધી બાબતો સામે આવી ત્યારે ખબર પડી કે ઠીક આ વિશ્લેષણ પામે છે. એક ઉપર જાય, નીચે જાય, પાછો આમાંથી એકલ સૂત્ર ઉપર જાય, એકલ સૂત્ર નીચે. એને જે કીધું હતું એ અહીંયા 1901-2માં બધાને ખબર પડી કે ઓહો મેન્ડેલ દાદા તો આ વસ્તુ કહીને ગુજરી ગયા, એટલે કે દેવ થઈ ગયા. તો જ એની ઉપર સિક્કો લાગે ને, ફાધર ઓફ જેનેટિક્સ. એને બિચારાને ખબર નહોતી કે મને ફાધર ઓફ જેનેટિક્સનું બિરુદ મળ્યું. એ તો આમનામ હતા. આ તો વાત હું તમને 2-3 વખત હજી કરવાનો છું. કેવું કહેવાય, કંટાળિયા ન હોય ને. એના બધા સમવયસ્કોએ ના પાડી દીધી હતી ને કે ભાઈ અમે તારું કામ હરખી રીતને માન્ય રાખતા નથી. કારણ કે કારક શેનો બનેલો છે? મેન્ડેલ કે મને ખબર નથી. કારક કઈ રીતે અભિવ્યક્ત થાય છે? મેન્ડેલ કે મને ખબર નથી. પ્રભાવી પ્રચ્છન્ન કારક તે જોયો? મેન્ડેલ કે મને ખબર નથી. ના, મેં નથી જોયો. કારક વનસ્પતિના કયા ભાગમાં આવેલો? મેન્ડેલ કે મને નથી ખબર. તો એની વાત કોણ સાચી મને? તો એણે એના બધા થોથા જાળવીને રાખ્યા હતા, મેન્ડેલિઝમ. અને પછી આ બધા ખોલ્યા તો ઓહો, એની અંદર જે બધું લખેલું હતું ને એવું બધું 1901-2 સાલમાં જ્યારે રંગસૂત્રની વર્તણૂકનો અભ્યાસ થયો ત્યારે મેન્ડેલ દાદાના થોથામાં લખેલા જે બધા કારકો વિશેની બધી માહિતી, બધી લાઈનો હતી, તો એ મેન્ડેલના કારકોને તે વખતના રંગસૂત્રની વર્તણૂક મળતી આવતી હતી. 7 તારીખે તે વખતે બધા સાયન્ટિસ્ટ કે જે મેન્ડેલે કલ્પેલા કારકો છે એ અત્યારના રંગસૂત્ર છે. પછી જનીનની શોધ થઈ
તો એને જે બધા લક્ષણ લાગુ પડતા હતા એ બધા મેન્ડલ દાદાના થોકડામાં લખેલા હતા કે 7 તારીખી આ તો બહુ કરી ભાઈ. આણે તો જનીન વિશે પહેલા લખીને રાખ્યું હતું, ખાલી એનું નામ પાડ્યું હતું કારક. કેટલું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ. એ કેવો દાદો માણસ કહેવાય હે. 70 થી 100 વર્ષ અગાઉનું બધું લખીને ગયો હતો. તો પ્રૂફ પણ બિચારા કાગળ કારકોનું હતું નહીં, પણ એનું માઇન્ડ કેટલું બધું તે વખતે હાલતું હશે હે. આપણે તો આઈન્સ્ટાઈનને બહુ વધારે ઊંચા ગણીએ છીએ. વિશ્લેષણનો નિયમ ને પાછું બીજી રીતે જન્યુઓની શુદ્ધતાનો નિયમ. જન્યુઓની શુદ્ધતાનો નિયમ. જે તે જન્યુ, અહીંયા તમને જન્યુ દેખાઈશ, જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ જ હોય. જે તે જન્યુ જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ જ હોય. એટલે કે એનામાં બીજું કોઈ પણ જનીન, બીજું કોઈ પણ કારક ન હોય. એક લક્ષણ માટેનું એક જ કારક હોય. એ એની અલગ રીતની પાછી સમજણ કે જે તે જન્યુમાં એક લક્ષણ માટેનું એક જ કારક હોય. આ એક તમે જન્યુ લઈ લ્યો તો ભાઈ કયું લક્ષણ, તો કે લંબાઈ, એનું એક જ કારક હોય. આ 1 2 3 4 આપણે ભલે ને અહીંયા સમયુગ્મી પરિસ્થિતિમાં 4 ગણ લીધા, પણ એમાંથી ગમે એક જ હોય એમ. આમ તો કેપિટલ ટી સ્મોલ ટી માંથી એક જ હોય. તો જે તે જન્યુ જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે શુદ્ધ જ છે એમ કહેવાય. આનામાં કોઈ જાતનું મિશ્રણ કે બ્લેન્ડિંગ નથી. આ એની અલગ રીતની સમજૂતી. વિશ્લેષણના નિયમે શું કીધું? જોડમાં રહેલા કારકો જન્યુઓના નિર્માણ સમયે વિશ્લેષણ પામે છે, છૂટા પડે છે. એકબીજાથી છૂટા પડી ગયા, મુક્ત થઈ ગયા. એ હારવાર નથી રહેતા. એટલે એનું કેવું એમ છે કે નર કે માદા જન્યુમાં કેપિટલ ટી ને સ્મોલ ટી કદી હારવાર હોય નહીં, બેમાંથી એક જ હોય. તો હવે જે એક હશે, માનો કે સ્મોલ ટી હશે, તો એનામાં એકલો સ્મોલ ટી જ હોય, એટલે ઈ જન્યુ સ્મોલ ટી નું જ લક્ષણ પ્રદર્શિત કરી શકે, એટલે એ એના માટે શુદ્ધ થઈ ગયો. એનામાં બીજું કશું નથી. આ માઇન્ડમાં જ ઉતારવાનું છે. એક બુકની અંદર સીધે સીધું આવું લખેલું ન હોય. આ તમારા માઇન્ડમાં જ ઉતારવું પડે ને, સમજવું જ પડે. ઓકે, તો આ બે વસ્તુ કરી. હવે મેન્ડેલે પાછા બધા મેથેમેટિક્સ નો પણ પ્રયોગ કર્યો હતો. તો હવે મેથેમેટિક્સની અંદર ઓલી દ્વિપદી તમારે કાંઈક આવતું હતું ને, આવું ax પ્લસ by સ્ક્વેર આવું કાંઈક આવતું હતું. તો અહીંયા શું છે ખબર? હાફ કેપિટલ ટી પ્લસ હાફ સ્મોલ ટી એનો વર્ગ. આને જો તમે છૂટું પાડો તો 1/2 ટી પ્લસ 1/2 સ્મોલ ટી ઇન્ટુ પાછું આનું આજ આવશે ને 1/2 કેપિટલ ટી 1/2 સ્મોલ ટી प्लस यहां पर प्लस. आने जो तमे वળી પાછું સાદું રૂપ આપી દો તો ઈ આવે આ જ તે, એ ને આ જ આવે. જો આ જ આવે. 4 માંથી 1 કેપિટલ ટી આવે, 4 માંથી 2 કેપિટલ ટી સ્મોલ ટી આવે, એટલે કે વિષમયુગ્મી પરિસ્થિતિ આવે, અને 4 માંથી 1 સ્મોલ ટી જ આવે. આ જ આવે. ઓલાનું તમારે આજે સાદું રૂપ આપવાનું. આનું મારે કાંઈ નથી આપવું, મને કાંઈ ગણિત નથી આવડતું. તમને બધાને આવડે, તમે બધા એસએસસી ભણેલા છે, હું ભણેલો છે. એટલે આ આપણી ટેક્સ્ટ બુકમાં લખેલું છે કે એણે આનો ઉપયોગ કરીને પાછું સાબિત કર્યું. એ તો આવશે તો આ જ તે, આ તો એકદમ ઈઝી છે. આ જ આવશે કે ભાઈ 4 માંથી 1 તો કે કેપિટલ ટી. હવે અહીંયા 2/4 એટલે 1/2 મૂકવું હોય તો મુકાય ને, અડધું હાલે, એમાં કાંઈ વાંધો નહીં. ઓકે, તો એણે આનો ઉપયોગ કર્યો. તો આ બે નિયમ તમને યાદ રહ્યા. પ્રભુતાના નિયમના 3 મુદ્દા યાદ રહ્યા. લક્ષણોનું નિયંત્રણ કારકો દ્વારા, કારકો જોડમાં, અને વિષમયુગ્મી પરિસ્થિતિમાં જે કારક અભિવ્યક્ત થાય એને પ્રભાવી કહેવાય, ને જે અવ્યક્ત રહે એને પ્રચ્છન્ન કહેવાય. આટલું થઈ ગયું. હવે અહીંયા એક નવો એક્સપેરિમેન્ટ કરીએ. અપૂર્ણ પ્રભુતા. મેન્ડેલિયા બધા કાર્યોનું લિમિટેશન આવ્યું.
હો ભાઈ આવી રીતને કરી નાખ્યું બરાબર. એટલે આખે આખું આમરે મારે અહીંયા થોડુંક બોર્ડ વર્ક થાય. હવે બધા મેન્ડલના કાર્યોનું લિમિટેશન આવ્યું. એક ડોગ ફ્લાવર નામની વનસ્પતિ, એના બીજા ઘણા નામ છે, એન્ટીરાઇનમ. આપણે ડોગ ફ્લાવર યાદ રાખવાનું. અલગ અલગ જગ્યાએ એ ઉગતી હોય. એમાં એક લક્ષણ હું લઉં છું, પુષ્પનો રંગ લક્ષણ. તો મને કહો કે આ જે આપણે પી પ્લાન્ટ લીધો તો પાયસમ સટાઇવમ, વટાણાની એક વેરાયટી, એની અંદર જે પુષ્પનો રંગ હતો એ બે રીતે અભિવ્યક્ત થતો હતો. એમાં જે પ્રભાવી અભિવ્યક્તિ હતી એ વાયોલેટ હતી ને, અને બીજી જે પ્રચ્છન્ન અભિવ્યક્તિ હતી એ વ્હાઇટ હતી. આને ધ્યાનમાં રાખીને મારે એક વસ્તુ આટલાકમાં સમજાવવું છે, પણ પહેલા આ હું તમને સમજાવી દઉં. તો એવી રીતે હવે આ છે એ પાછો વટાણાનો છોડ નથી, ડોગ ફ્લાવર નામની વનસ્પતિ છે. એમાં પુષ્પનો રંગ લાલ અને સફેદ પુષ્પ. આનું હું અહીં જીનોટાઈપ પણ મૂકી દઉં. ઇન્ટરેસ્ટિંગ. આ પેરેન્ટ્સ થયું જીનોટાઈપ. આની જેવું છે. જન્યુઓનું નિર્માણ થાય, જન્યુઓનું નિર્માણ થાય જે તે લક્ષણની અભિવ્યક્તિ માટે જન્યુ શુદ્ધ. જન્યુમાં એક લક્ષણ માટેનું એક જ જનીન હોય. હવે મને આના આધારે એમ કહો તો કે મેં કયું લક્ષણ પસંદ કર્યું છે. આ સ્નેપડ્રેગન નામના વનસ્પતિના છોડની અંદર મેં અત્યારે કયું લક્ષણ સિલેક્ટ કર્યું છે. તો લાલ રંગનું પુષ્પ એમ ન કહેવાય, પુષ્પનો રંગ એ લક્ષણ છે. એની અભિવ્યક્તિ બે છે, એક લાલ અને એક સફેદ. હવે F1 માં આ જન્યુ, F1 માં જીનોટાઈપ તો તમને ખબર પડી ગઈ ને, કેપિટલ આર ને સ્મોલ આર, જીનોટાઈપ. પણ ફિનોટાઈપ કયું આવે, એટલે કે દેખાવ સ્વરૂપ. આ ઊંચા મેં લખ્યું એને ફિનોટાઈપ કહેવાય. એ આની અંદર ફિનોટાઈપ કયું થાય? તો તમે જે કયો ને, આમ તો જો કે તમારે મને એક પ્રશ્ન કરવો પડે, અથવા તો ઘણા બધા વિદ્યાર્થીએ વિચારી લીધું કે અહીંયા લાલ પુષ્પ જ આવે, F1 માં બધા લાલ જ પુષ્પ આવે F1 જનરેશનમાં, એવું બધા વિચારી લીધું ને. કોક એમ કે સાહેબ જો અહીંયા તમે પ્રચ્છન્ન મૂક્યું છે એટલે અહીંયા છે પ્રભાવી, એટલે તો અહીંયા રેડ જ હોય. પણ એ રેડ નહોતું મળ્યું, નહોતું વ્હાઇટ મળ્યું, એની બદલે ગુલાબી મળ્યા. ગુલાબી પુષ્પ મળ્યા. એટલે હું થયું કે કેપિટલ આર સ્મોલ આર ઉપર 100% પ્રભાવી નથી, અપૂર્ણ પ્રભુતા છે. જો 100% તો એ પ્યોર રેડ કલર જ થાત. તો ભાઈ અહીંયા આવું શા માટે થયું? એક્સપેક્ટેડ પરિણામ મેન્ડલના નિયમ મુજબ એક્સપેક્ટેડ પરિણામ કયું મળવું જોઈએ? તો કે પિતૃ હોય, આ બે પિતૃ, એમાંથી એક જેવું મળવું પડે. પિતૃ હોય એમાંથી એક જેવું મળવું પડે, બેમાંથી એક જેવું ન મળ્યું. તો કે મેન્ડેલ ખોટો છે એમ ન કહેવાય, પણ આપણે એમ કહેવાય કે મેન્ડેલ આ F1 નું જે પરિણામ ગુલાબી આવ્યું તે સમજાવવા માટે અસમર્થ છે. એ ખોટો છે એમ ન કહેવાય. જ્યાં આવું હશે ત્યાં આવું જ આવશે. પણ આ કાંક નવું આવ્યું. તો શા માટે આ વસ્તુ મેન્ડેલને ધ્યાને ન આવી? તો કે એકદમ સિમ્પલ રીઝન છે કે એણે 7 વર્ષ સુધી એકલા વટાણા ઉપર જ કામ કર્યું. આખી વનસ્પતિ જ અલગ છે, તો એકલા વટાણા ઉપર કામ કર્યું, એમાં ઘણા બધા પરિણામો મળ્યા, એના આધારે એણે બધા સચોટ નિયમ બનાવી, તો બધા સાચા જ છે. પણ ભાઈ દુનિયામાં તો એની સિવાયનું તો ઘણું બધું હોય ને. એટલે એનું કામ મર્યાદિત લિમિટેડ હતું અને લિમિટેડ સમયગાળામાં હતું, અને ખાલી એકલું વટાણાની ઉપર મર્યાદિત હતું. બાકી એની જે આજુબાજુ બાકીની હશે વનસ્પતિ એમાં કદાચ એણે વર્ક કર્યું હોય તો આપણે બધા મેન્ડલના થોથ તો ખબર પડે. પણ અહીંયા સુધી તો એ પોતે પહોંચ્યા નહોતા, એ વાત તો નક્કી થઈ ગઈ. કારણ કે નહીતર આનો આન્સર શું છે એ તે એણે તો શોધી જ નાખ્યો હોત. પણ એને જે બધા પરિણામ પ્રાપ્ત થયા હતા એ જ્યારે કોઈ પણ ઓલા 7 લક્ષણ પૈકીનું ગમે એક લક્ષણ લે અને એની બે અભિવ્યક્તિને ધ્યાનમાં રાખીને સંકણ યોજે તો ઓલવેઝ એને
આ બે જે અભિવ્યક્તિ એમાંથી એક જ અભિવ્યક્તિ F1 ની અંદર મળી હતી, ક્યારેય તેનું મિશ્રણ થયેલું જોવા મળ્યું નહોતું. એટલે ઈ એમના પ્રયોગોમાં જે બધા મળ્યા એમાં તો ઈ સાચા જ હતા. જો આમાં ઓલો નિયમ એ સાચો પડ્યો ને, જન્યુઓની શુદ્ધતાનો નિયમ, જો સર્વત્ર, એ તો બધાને માટે સાચો થઈ ગયો ને કે ભાઈ જન્યુમાં એક લક્ષણ માટેનું એક જનીન, સામાન્ય સમજણી સાચી થઈ ગઈ ને. અને જન્યુઓના નિર્માણ સમયે આનું વિશ્લેષણ થઈ ગયું, એક જન્યુમાં ગયો, બીજો બીજા જન્યુમાં ગયો, વહેંચણી થઈ ગઈ. હવે આગળ હાલીએ. આમ કરવાનું છે. આને માદા બનાવીએ તો આ બાજુ આપણે માદા જન્યુ, આને નર બનાવીએ તો આ બાજુ નર જન્યુ. તો કેપિટલ આર સ્મોલ આર, આમાં કેપિટલ આર ને સ્મોલ આર, કેપિટલ આર કેપિટલ આર, કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર અને સ્મોલ આર સ્મોલ આર. હાલો હવે તમે આના આધારે આ બધાના ફિનોટાઇપ બોલવા માંડો, અથવા માઇન્ડમાં વિચારી લ્યો. 30 સેકન્ડ આપું છું. ફિનોટાઇપ ઓકે. તો કેપિટલ આર અહીંયા જોવાનું કે આ બધા લાલ જ હોય. સ્મોલ આર અહીંયા જોવાનું કે આ બધા સફેદ જ હોય. કેપિટલ આર સ્મોલ આર ગુલાબી ગુલાબી. તો જોજો હવે, લાલ ઇઝ ટુ ગુલાબી ઇઝ ટુ સફેદ, 1:2:1 આવ્યું. કેપિટલ આર ઇઝ ટુ કેપિટલ આર સ્મોલ આર અને સ્મોલ આર સ્મોલ આર. જીનોટિપિકલ રેશિયો અને ફિનોટિપિકલ રેશિયો, જનીન સ્વરૂપ પ્રમાણ અને દેખાવ સ્વરૂપ પ્રમાણ, બે આનામાં હરખા જ આવ્યા. કોનામાં? અપૂર્ણ પ્રભુતામાં. આમાં એ બે અલગ અલગ આવ્યા. તો આમાં ને આમાં બેમાં હરખું આવ્યું. જનીન સ્વરૂપ પ્રકાર હરખા, જીનોટિપિકલ રેશિયો જો આ હરખું આવ્યું. ફિનોટિપિકલ રેશિયો ફરી ગયો. ક્વેશ્ચન તો આમાંથી તો પૂછશે ને, બરાબર ને? કેપિટલ આર સ્મોલ આર, F1 માં કેપિટલ આર સ્મોલ આર તો ગુલાબી, રેડ અને વ્હાઇટ, અપૂર્ણ પ્રભુતા. અને એનું એક્ઝામ્પલ મેં જે કહ્યું તે વનસ્પતિનું નામ યાદ રાખી લેવાનું, કાઉન્સમાં બીજા એના બે નામ આપ્યા છે. આની સિવાય બીજું કાંઈ યાદ રાખવાની જરૂરિયાત નથી, કારણ કે ટોપિકનું નામ છે ને એ હવે તમને ખબર પડી ગઈ. કેપિટલ આર ઇઝ નોટ કમ્પ્લીટલી ડોમિનન્ટ ઓવર સ્મોલ આર. 100% એની પર પ્રભાવી નથી, ઓછું છે, તેથી કરીને અપૂર્ણ. હવે આમાંથી એક વસ્તુ જો, તમને માનો કે કોઈ ઊંચા છોડ આપી દીધા, ઊંચા, અને તમને એમ કહેશે કે તમારે શોધી લાવવાનું છે કે આ જે ઊંચા છોડ આપવામાં આવ્યા તે સમયુગ્મી છે કે પછી વિષમયુગ્મી. તો તમે શું કરશો? એમાંથી પર્ણ લઈ કે એનો એક કોષ લઈને પછી એની અંદરથી બધા જનીન શોધશો કે ભાઈ આમાં કેપિટલ ટી ક્યાં પડ્યું છે, આમાં સ્મોલ ટી ક્યાં પડ્યું છે. નહીં થઈ શકે ને, કરોડો રૂપિયા થશે જનીનની શોધ માટે. તો એના માટે આ વસ્તુ આપણે જાણવા માટે તમારે એનું સંકરણ પ્રચ્છન્ન સમયુગ્મી સાથે કરવું જોઈએ. એને કસોટી સંકરણ કે ટેસ્ટ ક્રોસ કે. એટલે ટોપિકનું નામ શું છે? ટેસ્ટ ક્રોસ. પણ હું આ તમને ઊંચાઈને ધ્યાનમાં લઈને નથી સમજાવવાનો, મારે હવે લક્ષણ એક ચેન્જ કરવું છે. પુષ્પનો રંગ, પુષ્પનો રંગ વાયોલેટ. તો એનું જીનોટાઇપ આવું હોઈ શકે અને એનું જીનોટાઇપ આવું હોઈ શકે, આવું હોઈ શકે. કેપિટલ ડબલ્યુ ને સ્મોલ ડબલ્યુ આપણને આપેલું છે આ. કેપિટલ ડબલ્યુ અને કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, કારણ કે પુષ્પનો રંગ વાયોલેટ, જાંબલી પુષ્પ ઈ પોતે પ્રભાવી અભિવ્યક્તિ છે.
તો એ સમયુગ્મી પરિસ્થિતિમાં છે કે વિષમયુગ્મીમાં, એ મારે જાણવું હોય તો મારે એનું સંકરણ કોની સાથે યોજવાનું છે? સફેદ સાથે. સફેદ સાથે, વ્હાઇટ સાથે. પ્યુનેટ સ્ક્વેર કરી નાખું છું, હાવ હેલું થઈ જશે, જોજો. આમાંથી જન્યું તો આપણને ખબર છે સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, આમાંથી જન્યું કેપિટલ ડબલ્યુ કેપિટલ ડબલ્યુ, આમાંથી જન્યું સ્મોલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, આમાંથી જન્યું કેપિટલ ડબલ્યુ મળશે. હવે ફલન, પહેલું ખાનું કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, બીજું ખાનું કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, ત્રીજું ખાનું કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ, ચોથું ખાનું કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. આવું મળ્યું. હવે કેપિટલ ડબલ્યુ પોતે પ્રભાવી અભિવ્યક્તિ એટલે વાયોલેટ છે, તો આ બધા જાંબલી જ મળવાના. જાંબલી 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 જાંબલી. અહીંયા શું થાય છે એ જોઈએ. અહીંયા સ્મોલ ડબલ્યુ આવશે ને, આના બે જે હશે, આ બીજું છે સ્મોલ ડબલ્યુ. આ બે, આ બે, આ બે, આ બે, તો બે મળ્યા એ જાંબુડિયા મળ્યા. આ જાંબલી અને આ મળ્યા સફેદ સફેદ. આવું થયું. પુષ્પનો રંગ વાયોલેટ હતો, એનું જીનોટાઇપ કેપિટલ ડબલ્યુ ડબલ્યુ હોઈ શકે અથવા કેપિટલ ડબલ્યુ ને સ્મોલ ડબલ્યુ હોય. એના બે જન્યુ કેપિટલ ડબલ્યુ સ્મોલ ડબલ્યુ. આના તો જન્યુ તમે ગમે લ્યો, કેપિટલ ડબલ્યુ જ આવે. એનું આપણે સંકરણ વ્હાઇટ સાથે સફેદ સાથે કર્યું, સ્મોલ ડબલ્યુ, કેપિટલ સ્મોલ જાંબલી, સ્મોલ 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 સફેદ. આમાં કેપિટલ ડબલ્યુ સ્મોલ, કેપિટલ ડબલ્યુ સ્મોલ, કેપિટલ ડબલ્યુ સ્મોલ. હવે ઉલટું જવાનું, ધ્યાન રાખજો. હવે ઉલટું જવાનું છે. કઈ રીતને? તો કે આપવામાં આવેલો છોડ છે એનું તમે સંકરણ સમયુગ્મી પ્રચ્છન્ન ની સાથે કરો, અને જો તમને ઉત્પન્ન થયેલી સંતતિ બધી આપવામાં આવેલો છોડ છે એવી જ મળે, બધી, તો આપવામાં આવેલો છોડ સમયુગ્મી પરિસ્થિતિમાં હોય. અને જો તમને ઉત્પન્ન થયેલી સંતતિ અડધી આપવામાં આવેલો છોડ છે એવી મળે, અડધી એનું સંકરણ જેની સાથે યોજ્યું છે એટલે કે પ્રચ્છન્ન સમયુગ્મી એવી મળે, તો આપવામાં આવેલો છોડ પોતે વિષમયુગ્મી છે. ઉલટું કરી નાખવાનું, ઉલટું. હવે આપણને એમ કે ચાલો એક ઊંચો છોડ આપી દીધો, એ સમયુગ્મી છે કે પ્રચ્છન્ન યુગ્મી, તો એનું તમે સંકરણ યોજો નીચા સાથે. બધા ઊંચા થાય તો આપવામાં આવેલો ઊંચો છોડ છે એ સમયુગ્મી એટલે કે કેપિટલ ટી વાળો હોય. પણ અડધા ઊંચા થાય ને અડધા નીચા થાય તો આપવામાં આવેલો છોડ વિષમયુગ્મી એટલે કે કેપિટલ ટી અને સ્મોલ ટી વાળો હોય. તો આ હતું એ કેપિટલ ટી સ્મોલ ટી નું ઉદાહરણ હતું. આ હતું એ કેપિટલ ટી નું ઉદાહરણ હતું. એનું સંકરણ સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી સ્મોલ ટી. એકવાર આની સાથે એકવાર ઓલાની સાથે. એટલે આપણી ટેક્સ્ટબુકમાં આ કરીને સમજાયું હતું એટલે મેં આ મૂક્યું, તો આપણને થોડુંક ખબર પડે, થોડુંક તમારું માઇન્ડ આલે કે ઓકે ચલો જાંબલીને વ્હાઇટ કલર સાહેબે લીધો હતો, વાયોલેટને વ્હાઇટ કલર સાહેબે લીધો હતો, રાઈટ. હવે આ જે પ્રભાવીપણું છે એ છે શું ખરેખર? ડોમિનન્સ શું છે? ઇઝ ઇક્વલ ટુ પ્રભાવીપણું. એને આપણે સમજવાનું કે ઈ શું છે. તો હું અહીંયા એક ઉત્સેચક લખું છું. ઉત્સેચક ફર્સ્ટ. આ ઉત્સેચકનું નિર્માણ જેના કારણે થતું હશે ઈ એક જનીન હશે ને, જનીન એક કીએ, અને જનીન એટલે એક ડીએનએ નો કટકો. એના ચોક્કસ બધા એટીસીજી આવેલા હશે, એક ચોક્કસ સિરીઝમાં આમાં એટીસીજી આવેલા છે. આપણે એમ જ માની લઈએ કે
એટી 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 ઓલ્ટરનેટ આવેલા છે. તો એની સામે અહીંયા અહીંયા એ હોય, અહીંયા ટી હોય, તો અહીંયા ટી હોય, એ હોય, ટી હોય, એના બધા પૂરક સામે એક ચોક્કસ ક્રમમાં છે. આ જનીન સક્રિય થાય તો આ એક ઉત્સેચક બને અને આ પોતે ઉત્સેચક પોતાના પ્રક્રિયાથી એટલે કે એસ ઉપર કાર્ય કરે અને એક નિપજ બનાવે. આ નિપજને કારણે કોઈ એક લક્ષણ અભિવ્યક્ત થાય. અહીંયા એક લક્ષણની બે અભિવ્યક્તિ પડી છે. તમે એમ માની શકો કે આને કારણે જે નિપજને કારણે જે લક્ષણની અભિવ્યક્તિ થાય છે એ તો કે બીજનો રંગ કાં તો પીળો કરે છે કાં તો લીલો કરે છે. એમાં આ આપણે અત્યારે પ્રભાવી માનવાનું છે એટલે પીળો કલર છે, આવું આપણે માનવાનું. પીળો રંગ કરે એના કારણે જે આપણે ઓલા બધા લક્ષણો લીધા હતા એમાંથી તમે ગમે એક અત્યારે ખાલી આપણે ધારવાનું છે. તો ભાઈ આ લક્ષણ કઈ રીતના અભિવ્યક્ત થાય છે એ આવ્યું. એટલે આ જનીન ની આ અભિવ્યક્તિ થઈ. આવડી મોટી હારમાળા હોય, તમને નવાઈ લાગશે આ જનીન કઈ રીતને ખુલે, એમાંથી કઈ રીતને ઉત્સેચક બને, ઉત્સેચક કયા એસ ઉપર કામ કરે ને કયો પી બને. અને એવું હોઈ શકે કે આ પી માંથી વળી પાછી બીજી તે એક નિપજ બને, ત્યાં પાછું બીજું એક ઉત્સેચક જોવે અને એ નિપજને કારણે કોઈ એક લક્ષણ પ્રદર્શિત થતું, આવું બને. ચયાપચયના પાથ તો બહુ બધા ખૂબ મોટા અને જટિલ ખૂબ છે. પણ અત્યારે આપણે એક સિમ્પલ વેમાં જવાનું છે કે આ જનીન સક્રિય થાય તો આ એક એન્ઝાઇમ બને જે એસ ઉપર કાર્ય કરી અને નિપજમાં ફેરવે અને આ નિપજને કારણે કોઈ એક લક્ષણ અભિવ્યક્ત થાય છે. ઓકે, હવે પહેલું અહીંયા લખું છું, હાવ હેલું છે. મારી આગળ એક જનીન છે, મેં અહીંયા અત્યારે તમારી સામે મૂકેલું કે જેની અભિવ્યક્તિ આ ઉત્સેચકનું નિર્માણ થવી. ઓકે, આનું બીજું એક વેરિયન્ટ, વેરિયન્ટ એટલે આમાં થોડો ઘણો ચેન્જ થવો. એના જે એટીસીજી છે એમાં થોડો ઘણો ચેન્જ થવો, એની અંદર માઇન્યુટ વિકૃતિ થઈ. તો એ જો વિકૃતિ થશે આની અંદર તો આ ઉત્સેચક એકનું નિર્માણ જ થાય, એની બદલે કાંક બીજી વસ્તુ પણ થઈ શકે. એટલે કે એ પોતે ઉત્સેચક કાં તો ઉત્પન્ન જ ન થાય, કાં તો એ જો પોતે ઉત્સેચક ઉત્પન્ન થાય તો નિષ્ક્રિય રહે, આવું કાંક થશે ને. તો એક હું લખું છું પહેલું કે નિષ્ક્રિય ઉત્સેચક. બીજું તો કે બીજો આનામાં ચેન્જ એવો થયો કે જેને કારણે ઉત્સેચક જ નથી બનતો, એટલે કે ઉત્સેચક ગેરહાજર. સરખી રીતને સમજી લેજો, મેં બે વસ્તુ લખી છે. આ એક ડીએનએ નો કટકો છે એમાં થોડોક ચેન્જ થયો, એટલે આનું તો હવે એ ડુપ્લિકેટ નો જ રહ્યું, એમાં કાંક એટીસીજીમાં ડખા થયા. પણ એના કારણે થયું કેવું તો કે ઉત્સેચક ઉત્પન્ન થાય પણ કેવો થાય, નિષ્ક્રિય. અને જે બીજો એક ડખો છે એ એવો થયો કે જેના કારણે ઉત્સેચક ગેરહાજર. તો આ બે માટેના જે નવા ડીએનએ બન્યા, જેની અંદર વિકૃતિ થઈને બન્યા, જેમાં બધા ડખા થઈને અસ્તિત્વમાં આવ્યા, એ બધાને આપણે પ્રચ્છન્ન જનીન કહેવાય. એ બધાને આપણે પ્રચ્છન્ન જનીન કહેશું. તો માનો કે કોકનામાં એક આ જનીન છે, એની સાથે નિષ્ક્રિય ઉત્સેચક વાળું જનીન છે. તો આ તો જનીન છે એ પહેલું છે ને કે જેમાં મોડિફિકેશન નથી થયું, જેની અંદર પરિવર્તન નથી થયું, એટલે આ છે એ પોતે પ્રભાવિત છે. તો એને કાંઈ વાંધો આવશે નહીં. તો સામાન્ય રીતે જેની અંદર મોડિફિકેશન થઈ ગયું હોય એ બધા પ્રચ્છન્ન હોય ને ન થયું હોય એ સામાન્ય રીતે પ્રભાવી હોય. હવે ઉત્સેચક ગેરહાજર એટલે કે ઉત્સેચક ઉત્પન્ન નથી થતો એવું, અને આ બે ભેગા થાય તોય તે આનું જ લક્ષણ બહાર આવશે. તો આ પાછું ઉત્સેચક ઉત્પન્ન થશે જ, તે એસમાંથી બી બનશે. પણ જો આવા બે ભેગા થઈ ગયા, ઉત્સેચક જે ન બનાવે એવા બે ભેગા થઈ ગયા, તો પછી આ નિપજ ન બને ને એને કારણે જે લક્ષણ બહાર આવતું હોય આવે નહીં. તો કાંક બધું નવીન ટાઈપનું થાય. આ કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આપણે ચયાપચય ખામીઓ જેનેટિક્સમાં ભણવાની આવશે. બધા રોગો અલગ અલગ ટાઈપના એ આપણે ભણશું. અને આપણી બુકમાં હજી એક આપ્યું છે વેરિયન્ટ આની સિવાયનું. એટલે આ બીજા નંબર ઉપર છે, આ ત્રીજા નંબર ઉપર છે, અને પહેલા નંબર ઉપર છે એ એણે આની જ જેવું કહી દીધું છે કે ઉત્સેચક ઉત્પન્ન તો થાય છે અને આ જે ઉત્પન્ન થયેલો એની જેવું જ છે. એનું જે એક એક્સ્ટ્રા વેરિયન્ટ બન્યું, પણ આની કરતાં થોડોક ઓછો સક્રિયતાના પોઈન્ટ ઓફ વ્યૂથી. પાછું ઓબ્લિક કરીને લખ્યું છે કે ઓલમોસ્ટ એની જેવો. એટલે એવું પણ થઈ શકે. તમે જુઓ,
મેં અત્યારે આ એક ડીએનએના કટકાની અંદર એક પહેલો એલો ડખો કરાવ્યો તો આવું થયું, સેકન્ડ ડખો ઓલા પહેલાની કરતા અલગ તો આવું થયું, અને એની કરતા એક સ્લાઇટ માઇનોર, એ ઓલમોસ્ટ આની જેવું જ રહ્યું, એ ઓલમોસ્ટ એની જેવું જ રહ્યું. પણ જે મેઇન છે ડીએનએ એને તો આપણે પ્રભાવિત જનીનના નામે જ ઓળખાય. આ ખાસ યાદ રાખવાનું છે. તો આજે તમે તમારું મટીરિયલ અહીંયા પડ્યું હોય તો કેટલું ભણાયું, કેટલું વાંચશો છે. 5મું લેસન છે ને, 5.2 સુધી તમે વાંચ્યું હતું ને, એમાં જે 5.2 નું જે ટેબલ છે એમાં તમારે પુષ્પના સ્થાનમાં કક્ષીય કરી નાખવાનું છે, એટલે કે કક્ષસ્થ સામેની આકૃતિમાં. હવે જો 5.3, 5.4, 5.5, પછી આ વિશ્લેષણનો નિયમ, પછી અપૂર્ણ પ્રભુતા 5.6, સહપ્રભાવિતા તમારે નથી વાંચવાનું, એટલે 5.7 પાના સુધી વાંચવાનું છે. સહપ્રભાવિતા ઉપરના સુધીનું વાંચવાનું છે. એમાં આ ત્રણેય બાબતો આપી છે. પહેલી છે સામાન્ય કે ઓછો કાર્યશીલ ઉત્સેચક, બીજી છે અક્રિયાશીલ, અને ત્રીજી ઉત્સેચક જ ન હોય, ગેરહાજર. આ બધું આની અંદર આપેલું છે. અહીંયા સુધી તમારે વાંચવાનું છે. પણ બોર્ડ વર્ક પહેલા 1 વાર, 2 વાર, 3 વખત જોઈ લેવાનું છે. પછી જસ્ટ તમે ફટાફટ વાંચશો ને, એક વાક્ય તમારા માઇન્ડમાં આ આકૃતિ સામે બધી જ તે તરતી હશે. એક તમે વાક્ય વાંચશો ને એટલે તમને તરત જ ખબર પડશે, ઓકે આનો મતલબ આ, આનો મતલબ આ, આનો મતલબ આ. એ જસ્ટ 1 કે 2 વખત વાંચીને પછી મૂકી દેવાનું. હોમવર્ક તમે તમારી રીતને તમારી ભાષામાં લખીને કરો. જેનેટિક્સમાં હોમવર્ક આવી રીતના અંદરથી વર્ડ ટુ વર્ડ ઉતારા કરવાની જરૂરિયાત નથી. તમને હું એમ કહું કે 2 અલગ અલગ પ્રકારના કારકો એવું તમે લખો કે પછી વિષમયુગ્મી પરિસ્થિતિ, તમને વિષમયુગ્મી પરિસ્થિતિ જ યાદ આવી જશે. પછી પ્રભાવીને પ્રચ્છન્નમાં બીજી કોઈ પણ તમને ટર્મ યાદ આવશે જ નહીં. એટલે બિંદાસ પહેલા સમજણ ક્લિયર રાખવાની, વાંચવાનું પછી પહેલા મસ્ત બોર્ડ વર્ક હરખી રીતને તમારે ઉતારવાનું જ તે સ્ક્રીનશોટ પાડીને પછી વ્યવસ્થિત ઉતારતા જાવ ને ત્યાં જ આખો ટોપિક તમારે ક્લિયર થઈ જશે. પછી 1 કે 2 વખત વાંચી જવાનું ને પછી હોમવર્ક પોતાની જાતે કરવાનું છે. પોતાની રીતને બધા વાક્ય લખવાના છે. ઓકે, તો એક ફોટો પાડી લ્યો, મારે આગળ જવું પડશે.